હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સભી કો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ, જય માતાજી. બધાના નોય જુઓ ચૂલો ચાલુ, બધાને નાવા ધોવાનું પતી ગયું છે અને આ બધું ઉત્તરાયણના પતંગો ધાબુન બાબુન વાળી અને કમ્પ્લીટ ચોખ્ખું કરીને બધું બાળવા લેતા આવ્યા છીએ વાળાની અંદર. અને ઘરમાં બધા શું કરસ ચલો જોઈએ. તો આજની વ્લોગની શરૂઆત કરીએ અને જોતા રહેજો અમારું ફૂલ વ્લોગ. જુઓ સવારમાં સમોસા તળાય છે. મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જુઓ ભાઈ સમોસા ભરાય છે સવારમાં. સમોસા રેડી છે તો બધા ચા નાસ્તો કરો. ચલો આપીએ ચા નાસ્તા. જુઓ લે ભાઈ ગરમા ગરમ સમોસા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. લખો ગરમા ગરમ સમોસા. લ્યો. જુઓ વારમાં હેલી આવી છે. હેલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સમોસા ખાઈને જા હવે. ના ના અરે કાકા ભાઈ બધા સમોસા પાર્ટી ચાલી રહી, ખાઈ જા. लेट हो रहा है. अरे नहीं होगा, एक समोसे में लेट. એના પપ્પાને તારથી જોબ ચાલુ નહીં નોકરી. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. ના જો આ ફુગા મુગા ને ઉતાર તો પતી જઈ. એ જઈનું તાર ફુગા લઈ જવાના કે કેવો જીઓ નાવા જતો રે. ઓહો જઈનું ભાઈ હવે હમણાં આવશે એટલે ફુગા મુગા કે લઈ જાઓ બાઇક ઉપર સામાન ને ફુગા તો પૂરી થઈ ગઈ. હજુ આ ગોદડામાં બોદડામાં બધું વાળવાનું બાકી હજુ તો. અને આ બાજુ બધું વળી ગયું. દાદાને તો ચા, દાદાને અમે તો વહેલી જ ચા પી લઈએ. અને બધા રેડી થાય, તૈયાર થાય. પકા મામાની ચાય ઘેર. ઢગલા બગલા ઘસી લીધા છે. ઘર હવે ચોખ્ખું કરવું જ પણ આ બધા નીકળું છે, તૈયારી છે. મીના પપ્પા જોબ ઉપર જશે અને આ બધા ઘરે જોઈશી. અત્યારે તૈયારી ચાલી રહી. જુઓ આ તૈયાર થશે ને ટોપી ખોવાઈ જાય. ટોપી મળી લા સારું હેઠળ મળી જાય. જોઈ ગાઈ બધા ઉતાવળ કરી રહ્યા ઘરે જવા. સ્કૂલ જવાનું કે નહીં? રજા. મીરભાઈ યાદ તો રજા પાડી કારણ કે આ થાકી ગયા 2 દિવસ ઉતરાણમાં. એવા પતંગ ચકાયા છે ને ત્યાં હવે 2 દિવસ પાછા થાક ઉતારતી. આ બે તો મસ્તી હે. જુઓ જઈને નાવા જવાનું ત્યાં હેરાન કરાયા મીરભાઈ. નાવા દે નહીં રહેવું બિચારે. મસ્તી ચાલી રહી છે અત્યારે તો. પાણી વેચે તું નાયેલો પાસે હવે આજથી અમારા ઘર તો હોળી થઈ જશે. બધા મહેમાન જતા રહેશે એટલે પછી હું ના મેર બે એકલા અમને તો ફાવશે નહીં. પછી અત્યારે 2 દિવસ તો ઉત્તરાયણના માહોલમાં બધા તમામ મજા આવી ગઈ. મસ્ત ઉત્તરાયણ જઈ અમારી તો. અને હવે આજથી મેરભાઈ આપણે તો એકલા હવે ધ્રુવીને બોલાવી લઈએ નહીં. ધ્રુવી હવે આવશે 2 દિવસ 2-3 દિવસમાં. એના પપ્પા તો ગાડી સાફ કરી રહેજો. નીકળ્યા રહેવું છે. ઇન તો રહેવાનું બહુ મના. મજા આવી ગઈ છે. આવજે પાછો ફઈના ઘેર આવીશ ને. હા તૈયાર. ગાડી કાચ ધોવાય છે. મીરભાઈ સાફ કરી આલો પપ્પાની ગાડી. ગાભો લેવો મીર હાલો. અને આ બધા જવાની તૈયારીઓ કરું છે. હવે ભાઈ ભાભી બધા ઘરે જોઈશી. ફુગ્ગા માટે જીત પકડી બાઈક ઉપર પાવર નહીં. જીત કરીએ જુઓ. રહી ગયા પાછા. મીરભાઈ ઊંઘ આવે? હા તો આલુ તમને પાણી હમણાં પછી છાપરા ઉપર ચડાવી. બાય બાય. ગુડ્ડી વગર મજા નહીં હે. ધ્રુવી વગર. ધ્રુવીને બધાએ બહુ મિસ કરી. જો દાદા આવજો. બાય બાય. આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે લગ્નના જમણવારમાં જવાનું. ભાઈ ભાભીને બધા તો જતા રહ્યા. અને અહીં જુઓ બેક પાછી આવું. દાદાને જમવાનું કાઢી દીધું કારણ કે દાદા લગ્નના જમણવારમાં નહીં આવતા.
અમે લોકો જઈએ ચલો તમે પણ અમારી સાથે. અત્યારે હું મિહિર બંને લગ્નના જમણવારમાં જઈએ છીએ. ચલો ગાઈસ તમે પણ નહીં મિહિર ભૂખ લાગી છે ગાઈસ હવે જઈએ. પહોંચી ગયા અમે નાગરવાડીમાં. બહાર જ જમણવાર છે તો અમારી જોડે જોજો આખો વિડીયો. તો ગાઈસ દેખો નાગરવાડીમાં આવી ગયા છીએ અમે જમવા માટે. તો લગ્નનો જમણવાર કાલે જાન જવાની છે તો ચલો જઈએ અને જમી લઈએ. જોઈએ જમવામાં શું શું છે. જુઓ કેટલી ભીડ છે અત્યારે. હા બાબાનું મેરેજ છે અત્યારે અને એમના જમણવારમાં અમે આવ્યા છીએ. સૌથી પહેલાં સૂપ ટેસ્ટ કરીએ આપણે. જુઓ ટોમેટો સૂપ લઈ લીધો છે. બે સૂપ પી રહ્યા છીએ. કેવો છે મજામાં? જય શ્રી કૃષ્ણ. હવે દિલ્હી ચાટ ખાઈએ. જો થોડી જ ખાવી છે, આપણા તો વધારે નહીં ખાવી, પછી તરાઈ જઈએ. દિલ્હી ચાટમાં આવી જુઓ લીલી ચટણી, પછી લાલ ચટણી અને અહીંયા જુઓ દહીં. દહીંથી સર્વ કરવાનો અને મસાલો નાખવાનો હોય. ઉપર થોડો થોડો મસાલો બી લઈ લીધો. ચલો ખાઈએ. શું જુઓ દિલ્હી ચાટ ખાઈએ. જુઓ પિઝા પણ છે, મિની પિઝા. નાસ્તો પત્યો, પ્લેટ લઈ લીધી છે. હવે જમવાનું લઈ લઈએ. ચલો સૌથી પહેલાં લાપસીથી શરૂઆત કરીએ. ચલો થોડી લાપસી લઈ લઈએ. પ્રસાદી વટવાણી, મરચાં, અથાણા, સલાડ ને હવે લઈએ લાઈવ ઢોકળા. પહેલી સી ઢોકળા આવી ગયા છે અમારી સોસાયટી વાળા જમવા. અને અહીંયા જુઓ બબુ આવીશ, ખાસ બબુ અમારી. અમે અમદાવાદથી આવ્યા છીએ. હા અમદાવાદથી જમવા આવ્યા. સોસાયટી વાળા જુઓ બધા આવ્યા જમવા માટે. જમી લઈએ ને હવે આપણી ડીશ તો અડધી તો ભરાઈ ગઈ, અડધી બાકી. ચલો લઈ લઈએ. જોઈએ પહેલાં લઈ લઈએ ને પછી ટેસ્ટ કરીશું કશું છે ખ્યાલ નહીં અત્યારે, પણ પછી જોઈએ. જુઓ સરસ મજાની સબ્જી, બે સબ્જી છે. તો સબ્જી લઈ લીધી આપણે. અહીંયા સમોસા, પૂરીઓ, ઓકે પૂરી પણ આવી ગઈ. અને દાળ ભાત આપણે છેલ્લા લઈશું ને હવે પાપડ લઈ લઈએ. ચલો ચલો અંદર પાપડ પણ લઈ લઈએ. 2-4 મોટા મોટા. આપણી ડીશ રેડી. રોટી પણ થાય છે, એક રોટી લઈ લઈએ એટલે આપણી ફૂલ ડીશ પરફેક્ટ રેડી થઈ જાય. દાળ ભાત તો ખાવા નહીં કારણ કે ભૂખ જ નહીં. સવાર સમોસા ખાઈને પેટ ભરાઈ ગયું. પછી રેડી લઈ લીધી થાળી. કઈ જમવાની ડીશ રેડી થઈ ગઈ છે, જમી લઈએ. બાસુંદી, સમોસા, હલવો, પનીર ટીકા સબ્જી, પાલક પનીર, ટોટલી ડીશ રેડી થઈ ગઈ છે. ચલો જમીએ. અહીંયા જો બધા જમશ. અમારી વાડી છે નાગરવાડી. અહીંયા જ જમણવાર હોય. સોસાયટીનો બધો જમણવાર અહીંયા હોય. લગ્નનો જમણવાર તો પૂરો થયો. હવે અમે બેનને ઘરે જઈએ. ચલો ચલો ઘેર જઈ અને હોઈ જઈએ. ક્યાંક બહુ કામ બાકી કરવું કારણ કે બધું ઘરમાં અસ્તવ્યસ્ત હતું. બધું સરખું કરવું પડશે. ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ ગઈ એટલે ઘેર જઈને પાછા કામે મંડી પડીશું. ઘેર આવી ગયા છીએ જમી વમીને. હવે કામ બધું કચરા પોતા બધું બાકી મૂકીને જમવા જતા રહેતા લગ્નના જમણવારમાં. તો હવે બધું કામ પૂરું કરીએ, વાસણ કરીએ ને પછી ઊંઘી જઈએ. ઉઠીને વ્લોગ શૂટ કરીશું. બપોરના 3 વાગ્યા, હજુ ઊંઘવાનો મેળ આવ્યો નહીં. મિહિરભાઈને જો સંચળવાળી મસ્ત જામફળની ડીશ બનાવીને આપું છું અને મિહિરભાઈ ખાઈ લે પછી ઊંઘીએ. લો મિહિરભાઈ લે જામફળની ડીશ બનાવી લાવી. આવું જોડે જુઓ એ ઢબુડા જ મારું બેઠા પકડો. મસ્ત ડીશ તમારા માટે. આપણે ટેસ્ટ કરીએ. જુઓ સંચળવાળું જામફળ, વાયડું ના પડે. જુઓ અત્યારે તમે ધાબામાં આવ્યા છીએ સાંજે. મીના પપ્પા ઘરે આવી ગયા. સાંજ થઈ ગઈ ના. જુઓ ધાબા ઉપર તો કચરો. ચલો કચરો વાળ દઈએ મીરભાઈ. ચલો કચરા વાળ દઈએ. ઉત્તરાયણ પછીની સફાઈ. મીના પપ્પા કચરા આ તો એક બે પતંગ જ ચકો, પતંગ વધારે ચકતા નહીં.
વાઈફાઈ નો વાયરે તૂટી ગયો છે તો વાઈફાઈ એ બંધ થઈ ગયું છે બોલો બાપજી. પપ્પાનું લે મારું લે અલા, ગાય તો હું ઉઈ ગયો 4 વાગે. દમણ તો કીધું હું બપોરે આવું. હું આયો તો જ ને. જો ગાઈસ કેટલી મોટી પૂંછડી લગાવી. જો ગાઈસ કેટલી મોટી પૂંછડી લગાવી પેલા પતંગે. અને મમ્મી તો તાર કચરા વાળા. મોટો મોટો કચરો તો લઈ લીધો તો ના જુआ અત્યારે પાછો વાળ્યો ને ધાબુ ધોઈને ચડાતા ઉતરાણ પછી ધાબાની આવી હાલત થઈ ગઈ. કોણે કોણે ધાબા સાફ કર્યા છે કમેન્ટમાં લખજો બધા. હજી તો એ સાફ કરીશ તો એ સાફ નહીં થાય. સામે પેલા ઝાડ પર કેટલા બધા પતંગા. ઉતરાણ કરવાની અને પાછું બપોર ગયા જમણવારમાં પછી આયા ઊંઘી ગયા ચાબા પીધી અને સાંજ થઈ ગઈ. ચાબામાં કચરો હજુ તો વાળો સાફ કરવાનું બાકી અને પાછું રસોઈ બસોઈ બધું બનાવવાનું બાકી. વાળાનું કાલ વારો લઈશું. પતંગ ચકાવ. હવે પતંગ ના ચકાવાય ઉત્તરાયણ પૂરી તાર હવે ના હોય પતંગ. અરે ના ચકાવાય કોઈનું ચકસ હા કેટલા બધા ચકાવ. એ તારા જેવા જ છોકરાઓ ચકાવજો ઉપર ધાબા. મસ્ત મોસમ છે જો સાંજ થઈ ગઈ ગાઈસ. મોબાઈલ પર ક્લિક કરીને ત્યાં દેખાય દેખ મીર કેટલો મસ્ત સુરત દેખાય છે. હું આવું એટલે જો. તો ગાઈસ જુઓ આ મિહિરભાઈ ચેવડી મોટી ઢાલ લઈને આયા નહીં. કાલ તો ચકાવ ને તો બધા કાપી જતા કોઈ ચકાવતું નહીં એટલે ચકાવ્યું. અત્યારે તો બહુ ઓછા પતંગ ચકાવે ને તે ઢાલ લઈને આયા તો કે ઢાલ ચકાવીએ. થોડી જ પતી જાય અમે થોડી જ છે ચકાવતા હેડ. જુઓ મીરભાઈની મોજ. હા ચકાવતા હજુ મીરભાઈનું ઉતરણ પતિ નહીં. ત્રીજો દિવસ હતો આજ તો ઢાલ લઈને ચડી જશે ધાબામાં. જુઓ મીરભાઈની ઢાલ ચકી ગઈ. જય એમ કે ઉતરણ જઈ નહીં તમારા હજુ. જોજે દોરી પતી ગઈ દોરી એન્ડ આવ્યો છે. હવે ના જવા દેતો આગળ. ના માર નહીં પકડવું બીક લાગે. પકડું લૂડીને જતી રહી મીરભાઈ એ જાય. કટકો દોરી થઈ ગઈ નહીં. શું થયું? દોરીનો કટકો થઈ ગયો તો ઢાલ તૂટી ગઈ. એ તો સાંજની પૂજા કરી લીધી છે અને અહીંયા મીના પપ્પા પેપર લઈને બેઠા છે અત્યારે વાંચવા. સવારે તો વાંચ્યું હતું રહી ગયું હતું ને અહીંયા આપણે શું કરીએ જુઓ. આપણે તો અહીંયા સમોસા બનાવીએ. સવારે સમોસા અત્યારે સમોસા બધું બહુ પડ્યું હતું. લોટ પડ્યો તો અને બધું સમોસાનું તો જુઓ વટાણા બટાકા તૈયાર જ પડ્યું તો બધો મસાલો. તો અહીંયા મેં સમોસા ભરી દીધા છે. તો હવે સમોસા બનાવીએ. સાંજે પણ સમોસા અને દાદા માટે થોડું સબ્જી રોટી બનાવી લીધું છે. તો ચલો સમોસા ફ્રાય કરીએ ગાઈસ. જો તેલે મેં તો એમને એમ રાખ્યું હતું. બોલો આવો તમે બનાવો શીખો. નાખો લો. મીરભાઈ સમોસા બનાવ્યા જો. મેના કુકિંગ નો બહુ શોખ છે ને. छोटा शेफ मेरा. તો દેખો મીરભાઈ હવે અત્યારે સમોસા તળસી અને હું જઉં છું દૂધ લેવા. જો ઝટકપટ્ટી કરી આવું ના ચાલો મીર. ચટણી બી બને દો એક પડીશ થોડી. ચટણી અને સમોસા ખાઈ લઈએ. જો ગરમા ગરમ સમોસા રેડી થઈ ગયા છે. મસાલેદાર સમોસા